કાર્યક્રમમાં જોડાય. આપણા શક્તિસિંહ ગોહિલ પણ અહીંયા વધારી ચૂક્યા છે. આપણે ગૌ માતાનું સન્માન કરવાનું છે એટલે આપણે પણ એમાં કાર્યક્રમમાં સૌ અહીંયા બેઠા બેઠા નતમસ્તકે જે બેને આપણાને જે સંસદમાં ગૌ માતાનો રાષ્ટ્રના દરજ્જાવાળી જે વાત કરી છે એના માટે આપણે સૌ બનાસકાંઠા જિલ્લો અને આખું ગુજરાત અહીંયા ગદગદિત થયું છે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. ભગવાનને પ્રાર્થના કરતા હતા કે બેન વરસાદ આવે તો સારું. અને મને એક એવો પ્રસંગ યાદ આવે છે કે રાહુલજી જ્યારે 4000 ની પદયાત્રા પૂરી કરીને શ્રીનગર પહોંચ્યા અને પૂર્ણાહુતિના દિવસે અમે પણ ત્યાં હાજર હતા. એ બરફની જે વરસાદ હતી આપણે ઓઢેલું હોય અને છતાં પણ એવા લાઈવ બરફની અંદર 4000 કિલોમીટરની પદયાત્રા પૂરી કરીને રાહુલજીએ શ્રીનગર જ્યારે એમને પૂર્ણાવતી કરી ત્યારે એમનું સ્વાગત એ વરસાદ તો વરસે પણ બરફથી કર્યું અને એવો નારો આપ્યો કે સંઘર્ષ હમારા નારા હે, ડરો મત, ડરાવો મત. અને 4000 ની પદયાત્રા કરીને આજે લોકસભાની અંદર એક જળબે સનક એક આપણા છાતી ગદગદ ફૂલે એ રીતે દેશની જનતાનો અવાજ ઉઠાવી અને વિરોધ પક્ષનો જે એક લોકસભાના વિપક્ષના નેતા તરીકેનું એક સુગંધ સંભાળી રહ્યા છે. ત્યારે આપણે સૌને સૂત્ર આપ્યું છે ડરો મત અને ડરાવો મત. આ ભૂમિ ધૈણીધરની ભૂમિ છે, માં નરેશ્વરીની ભૂમિ છે, નખા પીર દાદાની ભૂમિ છે કે જાય ગાયોને રક્ષા કરવા વાળી ભૂમિનો અવાજ આ વાવની આ ભૂમિ છે કે જેના માટે ગાયોની રક્ષા માટે શહીદી વરનારના અહીંયા અત્યારે પાળિયા છે. આ ભૂમિ છે. અને જ્યારે બેન અને દીકરીની વાત આવે બાપુ, ત્યારે સૌપ્રથમ મેં મામેરું 2017 માં વાવની જનતા પાસે માંગ્યું હતું અને ટાઈમે મેં વિનંતી કરી હતી કે મારા મામેરામાં હીરા નથી જોતા, મોતી નથી જોતા, મારા ઢાલામાં બીજું કાંઈ નથી જોતું, પણ તમે ગરીબ સમાજની દીકરીને વોટ આપીને ધારાસભ્ય બનાવજો, તમારું વોટ હું યાળે નહીં જવા દઉં એવી કુવાસી તરીકે તમને બધાને વિનંતી કરીને મામેરું માંગ્યું હતું. 2017 માં તમે મારું મામેરું ભર્યું. રાજકીય ઘણા ઉથલપાથલ થયા. બધા મીડિયા વાળા, ભારતીય જનતા પાર્ટી વાળા બધાએ વગોડા ચાલુ રાખ્યા કે ગેનીબેન તો રાજીનામું આપશે. અને એ ટાઈમે મેં એમને કીધું હતું કે અમારા ભારતીય સંસ્કૃતિમાં જ્યારે બેન દીકરી કોઈ મામેરું માંગીને સત્તા સ્થાને આવે ને તો એ મામેરાની કિંમત શું છે ને સંસ્કૃતિ શું છે ને એ હું ભલી ભાતે જાણું છું. હું જિંદગી ભર મારા વાવ વિધાનસભાના મતદારોનો ક્યારે વેપાર ના થાય. હું કોંગ્રેસનો ઝંડો લઈને તિરંગો લઈને મારી અંતિમ વિધિ થાય ત્યાં સુધી હું કોંગ્રેસની અંદર રહેવાની છું. તમારે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ત્યારે પ્રજાને ભરોસો બેહવો જોઈએ. એને એનું વોટ આપ્યું છે એનો વેપાર ના થાય, એને નેચું ના જોવું પડે. જ્યારે કોઈ ધારાસભ્ય રાજીનામું આપે ત્યારે એના મત વિસ્તારમાં જેટલાએ મત આપ્યા હોય એને ક્યાંક ને ક્યાંક નીચું જોવું પડે છે. ત્યારે હર હંમેશા તમે મને મોટી કરી છે અને જો ઉથલપાથલ કર્યું હોત અને વ્યક્તિગત માટે કરીને કદાચ કઈ આગા પાછું કર્યું હોત તો અત્યારે આજે આ માવડી મંડળ તમે બધાએ મામેરાની માતર ખાવા આવ્યા છો ને એ મામેરાની માતર ખાવા તો ના આવો પણ એમ જ કે બેન તો વેચાઈ ગયા હતા એમને કદી એમનું મોઢું ના જોવા. આપણી બાજુ તો આવો ભારો શબ્દ લાગે. અને એટલા માટે કરીને આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં પધાર્યા છો. ભાઈ ઠાકરસિંહભાઈએ કહ્યું એ પ્રમાણે આ વિસ્તારના ખેડૂતોને ખારાશનો પ્રશ્ન હોય, કેનાલના ગંદા પાણીનો હોય, રસ્તાઓનો હોય, ગામથી ગામને જોડતા તમારી આપણી બનાસકાંઠાની એક લોકસભાની સીટ જીત્યા અને લોકસભાની અંદર તમે સાંભળ્યું છે કે આપણા નેતા લોકસભા વિરોધ પક્ષના નેતાએ ભારતીય જનતા પાર્ટીને દેશના વડાપ્રધાન સામે આંખમાં આંખ મિલાવીને આંગળી સામે કરીને કીધું કે આવનાર સમયની અંદર અમે તમને ગુજરાતમાં હરાવશું ને હરાવશું. એનો કારણ તમે એમ માનો કે આજે
બાપુનું સન્માન એ સમગ્ર ગુજરાતે નેતૃત્વએ અને તમામ સાધુ સંતોએ જ્યારે હું લોકસભામાં ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે, ગૌશાળાને સબસિડી મળે, ગૌચરો ખુલ્લા થાય, જે પશુઓ ખરીદીને એના પ્રોટેક્શન માટે કે એને જ્યારે કોઈ કારણોસર એનું મૃત્યુ થાય ને એના વીમા માટે જીએસટી હટાવવાની વાત હોય, આવી અનેક વાતો જ્યારે મને બોલવાનો સમય મળ્યો ત્યારે લોકસભામાં મૂકી સમગ્ર દેશના સાધુ સંતોએ અભિનંદન આપ્યા. શંકરાચાર્યજીએ તાલકટોરા સ્ટેડિયમમાં બોલાવીને સન્માન કર્યું. આ મારું સન્માન નથી, આ બનાસકાંઠાની જનતાનું સન્માન છે, આ મારા પ્રદેશના નેતૃત્વનું સન્માન છે. એ સન્માન એ આવનાર સમયની અંદર જે તમને નાના મોટા કામો માટે વાત કરી હોય એ ઋણ ઉતારવા માટેની માં નડેશ્વરી અને ધણીધર ભગવાનના આશીર્વાદ મળે એવી હું પ્રાર્થના કરું છું. આ વિધાનસભાની પેટા ચૂંટણી આવવાની છે. આજે ત્રણેય જેટલા ઉમેદવારો આપણા ભારતીય જનતા પાર્ટી જેટલા ઉમેદવારો નથી. જેમ એમના લોકસભામાં 70 ગણા માગણીદાર હતા એમ આમાં પણ હું માનું ત્યાં સુધી 25, 26, 27 આંકડો પહોંચ્યો છે પેટા ચૂંટણીની ટિકિટ માટે. હું આ વિધાનસભાની જનતાને બે હાથ જોડીને વિનંતી એટલી કરું કે કદાચ મેં રાજીનામું ના આપ્યું હોત તો હું 2027 સુધી ધારાસભ્ય તરીકે રહેવાની હતી. તો મારો પોતાનો અધિકાર છે અને મામેરું જમાડવું એટલે તમારે મને કંઈક આપવું પડે એવી પ્રણાલિકા છે. એટલે મારે મામેરામાં તમારું બીજું કાંઈ નથી જોતું. કોંગ્રેસ પાર્ટી મોવડી મંડળ જે પણ ઉમેદવાર મૂકે એને 3.5 વર્ષ માટે ધારાસભ્ય ચૂંટજો. તો હું મામેરું જમાડવા ગઈ હતી અને તમે મને વટાવણી ફેરવણી કરી છે એ બદલ હું તમારો આભાર માનીશ. બાપુ મારું બેટું સૌથી અઘરામાં આમ તો મોવડી મંડળને અમે ઘણી વખત કહેતા હોય કે અરે ટિકિટ ઉપર જાહેર કરતા નથી. મને હવે ખબર પડી કે આ ટિકિટ જાહેર કરવી, ટિકિટ આપવી અને એનો નિર્ણય લેવો કેટલો અઘરો છે. મને હવે બાપુ થોડી ખબર પડી કે આ બહુ અઘરું કામ છે કે આપણે બીજા પાસે કહીએ તમે જાહેર કરો, પણ જો આટલું છે તો કરો જ ન. સર્વાનુમતે એક નામ નક્કી કરીને મને